चैनल ऑफ वडोदरा। प्रतिवर्षની જેમ આ વર્ષે પણ સત્યમ શિવમ સુંદરમ સમિતિ દ્વારા શિવજી કી સવારીનું આયોજન કરવામાં આવ્યું। ત્યારે વડોદરાના રણમુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતેથી શિવજી કી સવારીને પ્રસ્થાન કરાવાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો જોડાયા હતા। प्रतिवर्षની જેમ શિવરાત્રિ પર્વ નિમિત્તે આ વર્ષે પણ સત્યમ શિવમ સુંદરમ પરિવાર દ્વારા શિવજી કી સવારીનું આયોજન કરવામાં આવ્યું હતું। મહત્વની બાબત એ છે કે દર વર્ષની જેમ સત્યમ શિવમ સુંદરમ સમિતિની બીજી પેઢી, જેનું સુકાન આ વર્ષે મયંક પટેલને સોંપવામાં આવ્યું છે, તેમના નેતૃત્વમાં આજે બપોરે 3:30 થી 4 વાગ્યાના અરસામાં રણમુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતેથી સુવર્ણ જડિત શિવ પરિવારની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે યાત્રા ચોખંડી માંડવી ન્યાય મંદિર થઈ ખંડેરાવ માર્કેટથી દાંડિયા બજાર થઈ સુરસાગર ખાતે પહોંચી હતી, જ્યાં સાંજે 7:15 આગેવાનો ધર્મગુરુઓની ઉપસ્થિતિમાં શિવજીની મહાઆરતી યોજાઈ હતી। ત્યારબાદ આ શોભાયાત્રા ગાંધીનગર ગૃહથી અમદાવાદી પોળ થઈ કોઠી સંપન્ન થઈ હતી। ત્યારે મોટી સંખ્યામાં ડીજે સિસ્ટમ સાથે શિવ ભક્તો ધજા પતાકાઓ સાથે શિવજી કી સવારીમાં જોડાયા હતા। વડોદરા કલા અને સંસ્કૃતિની નગરી એવા આપણું વડોદરા શહેર, જે ધાર્મિક પરંપરાઓ અને સંસ્કૃતિને અકબંધ રાખી અને દરેકે દરેક તહેવાર હોય, પછી એ કોઈ પણ ધર્મનો તહેવાર હોય, સૌ સાથે મળીને હળીમળીને ઉજવતા હોય છે। ત્યારે આજે શિવરાત્રિના પવિત્ર પાવન અવસરે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ શિવજી કી સવારી, કે જેમાં ભગવાન શિવનો સમગ્ર પરિવાર શહેરની નગરચર્યાએ નીકળે છે અને પ્રત્યેક ભાવિક ભક્તોને તેના ઘર આંગણે જઈ અને પોતે દર્શન આપે એવા શિવ પરિવારની આ શિવજી કી સવારીનું રથનું અહીં પ્રસ્થાન થવાનું છે। ત્યારે અહીંયા આખું વડોદરા શહેર કહી શકીએ કે ઉમટી ગયું છે અને ભગવાન શિવની ભક્તિમાં લયલીન થઈ અને સૌ આ શિવ સવારીમાં જોડાવા માટે અહીં ઉપસ્થિત થયા છે। સૌને શિવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ। એ રીતે છેલ્લા એક સપ્તાહથી શિવ સપ્તાહનું આયોજન કર્યું અને 3 કાર્યક્રમો જુદા જુદા વિસ્તારની અંદર સંગીતમય જે કાર્યક્રમનું આયોજન થયું, એની અંદર જે અદ્ભુત પ્રતિસાદ સાંભળ્યો છે અને જે લોકોમાં ભક્તિભાવ અને જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, એ જોતાં આ વખતે શિવજી કી સવારીમાં 5 લાખ કરતાં પણ વધુ જનમેદની જન સહેલાબ ઉમટી પડે તે પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। છેલ્લા કેટલા દિવસથી સુંદર તૈયારી, શહેરમાં એક માહોલ ઊભો થયો છે શિવજી કી સવારીને લઈને। કેટલા લોકો તો સંપન્ન થવાના છે, પણ વિશેષ આકર્ષણ શું રહેશે આજની સવારીમાં? શિવજી કી સવારીનું વિશેષ આકર્ષણ, આ સવારી ખાલી માત્ર વડોદરાની એક ઓળખ સમાન બની ગઈ છે। અતિ ઐતિહાસિક આ એક સવારી છે અને આ સવારીમાં જે જનમેદની અને જે જન સહેલાબ ઉમટી પડતો હોય છે, એ વિશ્વમાં એક અનોખું આકર્ષણનું કેન્દ્ર છે અને શિવજીની સવારી અને શિવજીમાં વડોદરાવાસીઓને જે આસ્થા અને ઉત્સાહ અને જે ભક્તિભાવ છે, સમગ્ર વડોદરા છેલ્લા એક સપ્તાહથી શિવમય બન્યું છે। ત્યારે આ વખતે પણ તમામ વડોદરાવાસીઓ આ શિવજી કી સવારીમાં સંમેલિત થઈ ભગવાન શિવજીના આશીર્વાદ મેળવે અને ભગવાન શિવ તમામ વડોદરા
વડોદરાવાસીઓને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના. અંતિમ સવાલ, જે રીતે પ્રતિવર્ષ સરકારમાંથી પણ કોઈક ને કોઈક પ્રધાન સેવક જેવા હોય કાં તો પછી રાજ્યના મુખ્યમંત્રી હોય, કોઈ પ્રતિનિધિ આજે હાજર રહેશે? આ વખતે પણ તમામને આમંત્રણ આપ્યું છે. મુખ્યમંત્રી શ્રી અને જે આપણા ગૃહમંત્રી શ્રી એ કદાચ આજ રોજ જયપુર ખાતે એમનો પ્રોગ્રામ પતાવ્યા બાદ હાજર રહે તેવી પૂર્ણ શક્યતાઓ સેવાઈ રહી છે. शिवरात्रि के इस महापर्व पर सभी बड़ौदा वासियों को हार्दिक शुभकामनाएं और ये प्रसन्नता, हर्ष और उल्लास की बात है कि आज भगवान शिव जी की सवारी यहाँ से प्रस्थान कर रही है। हम सभी बड़ौदा वासी भगवान शिव की सेवा में खड़े रहें, इनका कीर्तन करें, इनका स्मरण करें और जो शिव जी की सवारी पूरी बड़ौदा की है और योगेश भाई अपना नेता, उनको शुभकामनाएं और जितने भी इसमें हम आप सभी को शुभकामनाएं, क्योंकि ये भगीरथ का अर्थ हो रहा है, बड़ौदा का एक ऐतिहासिक अर्थ है। धन्यवाद। આખા વિશ્વમાં સુવર્ણ જડિત શિવજીની મૂર્તિ ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની એવી વડોદરા શહેરમાં જ્યારે પ્રતિષ્ઠાને છે, ગુજરાતના સિનિયર મોસ્ટ ધારાસભ્ય અને શિવભક્ત શ્રી યોગેશભાઈ પટેલ દ્વારા જ્યારે મૂર્તિની પ્રતિષ્ઠાપના થઈ છે અને આજે વર્ષોની પરંપરા અનુસાર આજે મહાશિવરાત્રિ શિવ પરિવારની જ્યારે નગરચર્યા નીકળી છે અને આપ જોઈ રહ્યા છો કે આખું વડોદરા તેમાં ઉમટ્યું છે, ત્યારે તમામ વડોદરાવાસીઓને મહાશિવરાત્રિની અને સાથે સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને ભગવાન શિવજીની અસીમ કૃપા જે પ્રમાણે આપણા પર વરસી રહી છે એ પ્રમાણે આગળ વરસતી રહે એ જ ભગવાન પાસે હું પ્રાર્થના કરું છું. સંસ્કારી નગરી, કલા નગરીમાં જે આજનો ખાસ મહત્વનો તહેવાર શિવરાત્રિ, એની આપણા માધ્યમથી તમામ શહેરીજનોને શુભેચ્છા પાઠવું છું અને આ શિવરાત્રિના પવિત્ર દિવસે જે વડોદરામાં પરંપરાગત મુજબ વર્ષોથી જે વડોદરાની આન બાન ને શાન કહેવાય એવી જે શિવજી કી સવારી જે ઋણમુક્તેશ્વર મહાદેવથી શરૂ થઈને શહેરના મધ્યમાં થઈને સુરસાગર ખાતે જ્યારે એની પૂર્ણાવતિ થાય છે અને સુરસાગરના મધ્યમાં જે સોના જડિત શંકર ભગવાનની મૂર્તિ જે એક આકર્ષણનું કેન્દ્ર છે અને આ ઐતિહાસિક આપણી જે શિવજી કી સવારી જેના દર્શનના લાભ તમામ શહેરીજનો લે છે. આખા વડોદરા શહેરના તમામ શહેરીજનો એવું કહેવાય કે આખું વડોદરા ઉમટી પડે એમના દર્શન કરવા અને આજે એવા પવિત્ર દિવસે શિવજીની સવારીમાં અહીંયા સહભાગી થઈને પોતાની જાતને ભાગ્યશાળી સમજીએ છીએ. આજના ખાસ દિવસે શહેરીજનો માટે પણ પ્રાર્થના કરીએ અને જેવી રીતે આપણે ભાઈચારાના એકતાના સંદેશથી આ તહેવાર ઉજવીએ છીએ અને શિવજી કી સવારી પણ જે રીતે રંગે ચંગે નીકળે છે, આવી રીતે શિવ પરિવારના આશીર્વાદ તમામ શહેરીજનો પર રહે એવી પ્રભુચરણમાં પ્રાર્થના. જય ભોલે. ભક્તિની નગરી વડોદરા અને ભગવાન શિવજીની શિવરાત્રિ આજે વડોદરા એક ઉત્સવમય બની છે, ભક્તિમય બની છે. આપણા લોકપ્રિય અને સિનિયર ધારાસભ્ય યોગેશભાઈ દર વર્ષે શિવરાત્રિના દિવસે ભગવાન શિવ પરિવાર સાથે વડોદરાની નગર યાત્રાએ નીકળીને વડોદરાવાસીને દર્શન આપે. આવો લાવો વડોદરાવાસી પણ પોતાના જીવનમાં છોડવા માગતા નથી અને રાહ જોઈને બેઠા હોય છે. ભગવાનને પ્રાર્થના કરીએ હંમેશા આપની કૃપા વરસે અને શિવજી તો બોડા છે શિવજી અને હંમેશા બોડો શિવ શંકર સૌની ઉપર કૃપા કરે છે. તો શંકર દાદાને આજે શિવરાત્રિના દિવસે શિવ પરિવાર સાથે નગરજનોને દર્શન આપવા માટે નીકળ્યા છે. શિવજીને ઓમ નમઃ શિવાય. તો સાથે મહિલા દિન પણ છે, તો આજે નારી શક્તિને પણ સન્માન અને નારી શક્તિને પણ મારી ખૂબ ખૂબ શુભેચ્છા. સાથે બહેનોને વિનંતી પ્રાર્થના, આવો આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી બહેનોને ખૂબ સ્વસ્થ આગળ વધે એ રીતનું પ્લેટફોર્મ આપે છે. આવો ને આપણે